નમો લોહી સૌરિયંતાણમ નમો લોહી સૌરિદાનમ નમો લોહી સૌઆયર્યામ નમો લોહી સૌજ્યાયામ નમો લોહી સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. રામજીભાઈ અનેક ટીકાઓનું સંકલન કર્યું છે, એનો આધાર છે. અને સાથે આપણે પૂજ્યપાદ સ્વામીની સર્વાર્થ સિદ્ધિ નામની સર્વોત્કૃષ્ટ ટીકા, તત્વાર્થ સૂત્રની સર્વોત્કૃષ્ટ ટીકા, એનો પણ સાથે ને સાથે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને એ રીતે તત્વાર્થ સૂત્ર અર્થાત મોક્ષ શાસ્ત્રનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે પહેલી ગાથાનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. હવે આજે આગળ આપણે બીજી ગાથાથી શરૂઆત કરીએ છીએ. તો બીજી ગાથાના ઉપોદઘાતમાં જે વાત અહીંયા સર્વા સિદ્ધિમાં કરવામાં આવી છે એ અહીંયા લઈએ છીએ कि છે कि अब आदि में कहे गए सम्यक दर्शन के लक्षण का कथन करने के लिए आगे का सूत्र कहते हैं. सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग एम जયારે કહ્યું તો सम्यक दर्शन એ શું છે, એ सम्यक दर्शन નું લક્ષણ શું છે એ દર્શાવવા માટે હવે બીજું સૂત્ર કહેવામાં આવે છે. તો એમાં આચાર્ય ભગવાને એમ કહ્યું कि अपने अपने स्वरूप के अनुसार पदार्थों का जो श्रद्धान होता है वह सम्यक दर्शन है. ने एमा પછી બીજું સૂત્ર જે કહેવામાં આવ્યું તે सम्यक दर्शन માટે તો કે છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ सम्यक દર્શનમ. તત્વાર્થ શ્રદ્ધાનમ सम्यक દર્શનમ એમ કહેવામાં આવ્યું. એનો અર્થ થાય છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ એટલે તત્વ એટલે વસ્તુના સ્વરૂપ સહિત અર્થ જીવાદી પદાર્થો, અર્થ એટલે પદાર્થ ની શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન છે. વસ્તુના સ્વરૂપ સહિતની વાત કરવામાં આવી છે. એટલે કે જે કોઈ પદાર્થ છે એમનો જે ભાવ છે એ ભાવને જે રીતે છે તે રીતે પરમાર્થે એવી એની શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન છે. જો અનેક પદાર્થની આપણે તો શ્રદ્ધા કરતા આવ્યા છીએ પણ એ શ્રદ્ધા એના ભાવરૂપ શ્રદ્ધા નથી. આપણે પૂતગળના સ્કંદને જોઈએ છીએ અને એનો ભાવનો વિચાર કરીએ છીએ તો એ પૂતગળનો ભાવ તો પૂતગળનો જળ ભાવ જ હોય ને, પણ આપણને એવો વિચાર નથી આવતો. આપણને તેમાં હિતની બુદ્ધિ દેખાય છે. એ શ્રદ્ધા આપણી સાચી નથી. આપણે માનીએ કે કોમ્પ્યુટર મને ઉપયોગી છે, કોમ્પ્યુટરથી આમ થાય છે તેમ થાય છે, તો એ શ્રદ્ધા જીનેશ્વર ભગવાનની દિવ્ય ધણીમાં જે વાત આવી છે એ પ્રમાણે નથી. એ કોમ્પ્યુટર એ પૂતગળ પરમાણુનો સ્કંદ છે અને પૂતગળ પરમાણુનો સ્કંદ છે તો એનું પરિણમન જે છે તે જળ પરિણમન જ છે. અને એ પરિણમન જળનું પરિણમન મને ચેતનને કાંઈ કરતું નથી. આવી શ્રદ્ધા હોવી જોઈએ. એટલે પદાર્થ જે છે એની પદાર્થની મૂળ જે રીતે છે તે રીતે શ્રદ્ધા હોવી જોઈએ. તો 6 દ્રવ્યની એવી રીતે શ્રદ્ધા કરવામાં આવે. એમાં જીવ દ્રવ્ય અને જીવ દ્રવ્યનો બધા બીજા દ્રવ્યો સાથેનો સંબંધ, એમાં મુખ્યપણે સંબંધ જોઈએ તો જળ સાથેના સંબંધમાં જે પૂતગળ સાથેનો સંબંધ, એ પૂતગળ સાથેના સંબંધને કારણે જીવના અજીવ સાથેના સંબંધને કારણે જે 7 પર્યાય છે એનો વિચાર જયારે કરીએ છીએ તો એ નવ તત્વ છે. અને એ નવ તત્વ હું એ જે રીતે છે તે રીતે શ્રદ્ધાન હોવું જોઈએ. એ પરમાર્થથી તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનની વાત, અથવા તો જે હેતુભૂત તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનની વાત એ નવ તત્વની શ્રદ્ધા દ્વારા 6 દ્રવ્યની શ્રદ્ધા દ્વારા થાય છે. એ વાત મહત્વની છે. અહીંયા જે વાત કરી છે એને જરાક આપણે વ્યાકરણની દ્રષ્ટિએ પણ થોડુંક જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. બધાને કદાચ એટલું બધું સરળતાથી ન સમજાય. થોડુંક વ્યાકરણનો અભ્યાસ જેને હજી પણ હોય અથવા તો વ્યાકરણ જેને યાદ હોય એને સહેલાઈથી સમજાશે, પણ આપણે એ વાતને લેવી છે. અને પછી અહીંયા
આ બધી વાત જે છે રામજીભાઈએ બહુ સરસ રીતે અહીંયા લીધી છે, એ બધી વાત લઈશું. પણ થોડોક કેટલાકને જે એ વસ્તુનો વ્યાકરણનો અભ્યાસ પણ છે અને એની જિજ્ઞાસા પણ હોય એટલા માટે એ વાત આપણે લેવી છે. તત્વ અને એ સમજાય એ માટે પહેલા સહેલાઈથી સરળતાથી વાતને પકડવાની છે. એટલે જરાક આપણે લઈએ અહીંયા તત્વ. તત્વનો અર્થ જે થાય છે તે ભાવ, અને એ તત્વ શબ્દ છે એમાં પણ બે શબ્દ રહ્યા છે. તત્ શબ્દને આગળ આની પાછળ જે ત્વ શબ્દ લગાડવામાં આવે છે, તત્ની પાછળ ત્વ લગાડવામાં આવે છે એટલે તત્વ થાય છે, એટલે તેનો ભાવ. તત્ જે છે તે સર્વનામ છે. પાછું બધાને સર્વનામની ખબર હોવી જોઈએ ને. પ્રભુ અમસ્તા વાત ચાલે છે, કોઈ એમાં ખોટું લગાડવાની જરૂર નથી, કેમ કે ઘણા વર્ષો થયા વ્યાકરણ ભણ્યા હોઈએ અને એ બધું યાદ પણ રહ્યું હોય કે ના પણ રહ્યું હોય, ભૂલાઈ ગયું હોય, તો જરાક સહેજ યાદ કરાવું કે સર્વનામ કોને કહીએ છીએ. સર્વનામ એને કહીએ છીએ કે આપણે એમ કહીએ કે રમેશ આમ કરે છે તો પછી બીજા વાક્યમાં એમ બોલીએ છીએ કે તે આમ કરે છે. રમેશ વાંચે છે પછી આપણે બીજા વાક્યમાં એમ બોલીએ છીએ રમેશ વાંચે છે બદલે તે વાંચે છે, તો તે છે એ રમેશ માટેનું સર્વનામ થયું. આ સામાન્ય વ્યાખ્યા છે, સમજવાની વ્યાખ્યા છે, જે આપણે 6થા ધોરણમાં સમજ્યા હતા, 7મા ધોરણમાં સમજ્યા હતા, એ વાત છે. તો એને સર્વનામ કહેવાય. તો તત્ એટલે તે, તેઓ, તેનું વગેરે જે કંઈ આપણે જેને માટે વાત કરતા હોઈએ છીએ તે સર્વનામ છે. તત્ સર્વનામ છે. અને ત્વ એટલે તેનો ભાવ. તત્ સર્વનામ છે એટલે જેને માટે સર્વનામ વપરાયું છે એનો ભાવ એટલે તત્વ થાય. એ તત્વનો ભાવ છે એ તત્વ થયો એટલે તત્વ એનો અર્થ થાય છે ભાવ. તત્વનો મિનિંગ થાય છે. અત્યારે હું મિનિંગ શબ્દ એટલા માટે બોલું છું કેમ કે અહીંયા અર્થ શબ્દ પડ્યો છે એટલે અર્થ એ જુદો શબ્દ છે, એટલા માટે આપણે અંગ્રેજી શબ્દ મિનિંગ બોલીએ, નહીતર કેટલાકને ગૂંચવાડો થશે પાછો. તો તત્વનો મિનિંગ થાય છે ભાવ. પછી બીજો શબ્દ અથવા તો એમ કહીએ કે ત્રીજો શબ્દ છે તત્વ અને પછી અર્થ. અર્થ એટલે પદાર્થ. અર્થ એટલે પદાર્થ. એટલે તત્વ એટલે જયારે ભાવ કહીએ તો પદાર્થ. તો એ પદાર્થનો ભાવ, તો ભાવ એનો ભાવ હોય તો એવા ભાવ દ્વારા ભાવવાળા પદાર્થનું કથન કરાય છે. જેનો એ ભાવ છે એવા ભાવવાળા પદાર્થનું કથન કરાય છે. અને પરમાર્થે જે પદાર્થ જે છે કહેવામાં આવ્યા છે એનો જે ભાવ છે એ ભાવનું કથન કરાય છે. અને એની શ્રદ્ધા, કેમ કે ભાવવાળા પદાર્થથી અલગ પ્રાપ્ત થતો નથી. જે ભાવ છે એ પદાર્થનો ભાવ છે, એ ભાવ પદાર્થથી જુદો નથી હોતો, એ પદાર્થનો જ ભાવ છે. એટલે ભાવ એ ભાવવાળા પદાર્થથી અલગ હોતો નથી, અલગ પ્રાપ્ત થતો નથી. આટલી વાત તો આપણને સમજાય છે કે દરેક પદાર્થ છે એનો ભાવ છે. સોનું છે તો સોનાનો ભાવ સોના જેવો ભાવ, એટલે રેટ નહીં, વેચવાનો રેટ એની ભાવ નથી. ભાવ, સોનાનો ભાવ કેવો છે એના ગુણ પ્રમાણે એનો ભાવ છે. એમાં પીળાશ છે, એની મેલિએબિલિટી જે છે, એની કંડક્ટિવિટી જે છે, બધું આપણે કહીએ છીએ ને એનો ભાવ છે. જીવનો ભાવ તો ચેતન ભાવ છે. તો એ ભાવ, તો પદાર્થનો ભાવ જે છે એ પદાર્થથી જુદો ન હોય, પદાર્થથી જુદો નથી હોતો ભાવ. કોઈ પણ જે છે જળ છે તે જળનો ભાવ જળ હોય. કૃપાળદેવે કહ્યું છે ને જળ ભાવે પરિણમે અને ચેતન ભાવે પરિણમે. એ ભાવની વાત છે. એટલે આ ભાવ પદાર્થનો ભાવ. તો એ પદાર્થનો ભાવ જે છે એ પદાર્થથી અલગ પ્રાપ્ત થતો નથી. એટલે જયારે પદાર્થની શ્રદ્ધા જયારે કરીએ તો ખરેખર તો એ પદાર્થના ભાવની, જેવો પદાર્થનો ભાવ છે એવી એની શ્રદ્ધા, ત્યારે એ તત્વાર્થ શ્રદ્ધાન કહેવાય. એટલે એમાં 6 દ્રવ્ય જે છે તો દરેક દ્રવ્ય જે છે એનો જે ભાવ છે એ ભાવ, ત્યારે એ દ્રવ્યની શ્રદ્ધા થઈ કહેવાય. નહીતર દ્રવ્યની શું શ્રદ્ધા? દ્રવ્યમાં રહેલા ગુણો એની શ્રદ્ધા કહો કે દ્રવ્યમાં રહેલા ગુણોનું જે ભવન થઈ રહ્યું છે એ દ્રવ્યનો ભાવ છે. જે ચેતન એવો આ ભગવાન આત્મા છે એનો ભાવ શું છે? એનો ભાવ ચેતન ભાવ છે. એ ચેતન ભાવે પરિણમે છે, એનો ભાવ છે. એટલે એવા પરમાર્થે જે પદાર્થ જે છે એનો જે ભાવ જે છે એ
પદાર્થથી જુદો નથી હોતો અને એની શ્રદ્ધા જે છે એ તત્વાર શ્રદ્ધાન કહેવામાં આવ્યું છે. આટલી વાતને બેક ઓફ માઇન્ડ રાખીએ અને હવે સરવાર સિદ્ધિમાંથી થોડીક વાતને સમજી લઈએ અને પછી સરળ વાત છે બધી. રામજીભાઈ એ બધું સરળતાપૂર્વક મૂક્યું છે, એને આપણે પછી લઈએ છીએ, પણ આ પણ એટલું જ મહત્વનું છે. તો અહીંયા કહે છે સરવાર સિદ્ધિની અંદર સૂત્ર બીજું. તો સૂત્ર બીજું અહીંયા આચાર્ય ભગવાને લીધું, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, અને પછી એની સંસ્કૃત ટીકા લખી છે. એમાં 10મા પોઈન્ટથી વાત આવે છે, સંસ્કૃત ટીકા છે, એનું હિન્દી ભાષાંતર અહીંયા આ રીતે છે કે તત્વ શબ્દ ભાવ સામાન્ય કા વાચક હૈ. તત્વ શબ્દ ભાવ સામાન્યને જણાવનારો છે, એ આપણે હમણાં સમજાતી પ્રમાણે. ક્યોંકि પછી કહે છે કે તત્વમાં તત્ એ સર્વનામ છે અને सर्वनाम જે છે તો સર્વનામ સામાન્ય अर्थ में रहता है तो उसका भाव तत्व कहलाता है. એની પાછળ ત્વ લગાડીએ એટલે એનો ભાવ થાય. એ હમણાં આપણે જે રીતે સમજાતી રીતે તત્ અને પછી ત્વ લગાડવામાં આવે એટલે તત્વ કહેવાય. તો यहाँ तत्व पद से कोई भी तत् शब्द फक्त રાખીએ તો એનાથી કોઈ પણ પદાર્થ लिया गया है એટલે જેને માટે એ સર્વનામ વપરાયું છે એ પદાર્થ તત્, જેને માટે પણ એ સર્વનામ તરીકે તત્વ લેવામાં આવ્યું એની વાત થઈ જાય. પણ પછી ત્વ લગાડીએ તો એનો ભાવ એમ એની વાત થાય છે. તો પછી કહે છે કે આશય है कि जो पदार्थ जिस रूप से अवस्थित છે, જે રીતે પદાર્થ છે તે રીતે उसका उस रूप से उसका उस रूप होना यही तत्व शब्द का अर्थ है. એ જે પદાર્થ જે છે તે રૂપે છે એટલે એવા ભાવે છે એવો એનો અર્થ થાય છે અને એવા ભાવનું શ્રદ્ધાન કરવાની અહીંયા વાત છે. તો અહીંયા આગળ કહે છે કે અર્થ શબ્દ કા વ્યુત્પત્તિ લભ્ય અર્થ હોય છે એટલે વ્યાકરણ પ્રમાણે એનો અર્થ જે છે તો એ અહીંયા કરવામાં આવે છે કે એનો અર્થ થાય છે કે જો નિશ્ચય કિયા જાતા હૈ. એમાં પણ પાછું સંસ્કૃત પ્રમાણે એની પણ સંધિ છૂટી પાડી છે પણ આપણે એ નથી લેતા. અહીંયા કહે છે કે જો નિશ્ચય કિયા જાતા હૈ, જો નિશ્ચય કિયા, જે નિશ્ચય કરવામાં આવે છે, નિર્ણય કરવામાં આવે છે તે છે અર્થ શબ્દ. અર્થ શબ્દ બીજો શબ્દ અર્થ છે તત્વ અને અર્થ. તત્વની વ્યાખ્યા આપણે પૂરી કરી, તત્વ સમજ્યા, અને અર્થ એટલે પદાર્થ. આપણે એમને સીધું કહીએ છીએ એમ ન લેવાય. અર્થનો મિનિંગ, અર્થના કેટલાય અર્થ થાય. અર્થ શબ્દના ઘણા મિનિંગ થાય, ઘણા અર્થ થાય. यहाँ तत्व और अर्थ इन दोनों शब्दों के संयोग से तत्वार शब्द बना है. बराबर છે, તત્વાર શબ્દ આ રીતે બન્યો, તત્વ અને અર્થ. તો અર્થના પણ ઘણા બધા મિનિંગ છે. અર્થ શબ્દના ઘણા મિનિંગ છે. અને પછી અહીંયા સંસ્કૃતમાં તો પછી એ રીતે લીધું છે કે તત્વેન अर्थ तत्वार्थ ऐसा समास करने पर प्राप्त होता है. समास પાછો મારે બધાને સમજાવવો પડશે. સમાસ પણ આપણે વ્યાકરણમાં ભણી ગયા છે, જે દ્વારા આપણને એક શબ્દનો સમાસ છૂટો પાડતા એ શું છે એનો ખ્યાલ આવે છે. એટલે અહીંયા સંસ્કૃતમાં સમાસ જે કરીને કહ્યો છે તત્વેન अर्थ तत्वार्थ ऐसा समास करने पर प्राप्त होता है. अथवा બીજી રીતે કહીએ તો એમ કહે છે કે भाव द्वारा भाव वाले पदार्थ का कथन किया जाता है. भाव द्वारा भाव वाला पदार्थનું કથન કરવામાં આવે છે. શું કહ્યું? ભાવ દ્વારા ભાવ વાળા પદાર્થનું કથન કરાય છે. આ તત્વાર્થ અર્થની વાત ચાલે છે તો કેમ કે ભાવ જે છે એ ભાવ વાળા પદાર્થથી અલગ પ્રાપ્ત થતો નથી. ભાવ વાળા પદાર્થથી ભાવ અલગ હોતો નથી. કોઈ પણ ભાવ જે છે એ કોઈ પણ પદાર્થ જે છે એના ગુણને અનુસરીને છે એટલે એને ભાવ કહીએ છીએ. તો એ વાત અહીંયા લીધી છે. અઘરું નથી, શાંતિથી સમજવાનો પ્રયત્ન કરવો અને એમ કરતા એક આખી દિશા આપણી નવી ખુલ્લી થાય છે. કોઈને એમ લાગે કે આટલી બધી વાત તો અમને નહીં સમજાય, ના એમ નહીં. પ્રભુ એને સમજવાનો જેમ પ્રયત્ન કરશો એમ તમારી એક નવી દિશા ખુલ્લી થશે કે જે દ્વારા તમને દરેક વસ્તુ જે છે એની ઊંડાણમાં જવાની ટેવ પડશે અને એને કારણે અન્ય મતમાં જે કંઈ ખોટી માન્યતાઓ જે ચાલી રહી છે એ માન્યતાનું ખંડન તમે જાતે કરી શકશો. આ આચાર્ય ભગવાને કંઈ અમસ્તું નથી કર્યું. આચાર્ય ભગવાને આ અમસ્તું નથી કર્યું કેમ કે એમાં અન્ય મતની જે વાતો જે જુદી જુદી રીતે જે કરવામાં આવી છે એ લોકો પણ કોઈક રીતે એવી શ્રદ્ધા, સાચી શ્રદ્ધા માને છે તો એ શ્રદ્ધા સાચી નથી એ આપણે એમને બોલીએ છીએ, પણ એને સિદ્ધ કેવી રીતે કરાય તો એ આચાર્ય ભગવાને અહીંયા આ વ્યાકરણ સમજાવી અને એ સિદ્ધ સાબિત કર્યું છે
ના, એમ શ્રદ્ધા ગમે તેમ શ્રદ્ધા હોતી નથી. એમાં તો પછી ઘણી જાત જાતની વસ્તુની શ્રદ્ધા અને જુદી જુદી શ્રદ્ધાઓ થઈ જાય. તો એવું ન થાય એટલા માટે દરેક શબ્દ જે છે એને આચાર્ય ભગવાને પૂજ્યપાદ સ્વામીએ એટલા માટે સમજાવ્યો છે. તો આગળ લઈએ છીએ, શાંતિથી સમજવું, ચિંતા ના કરશો, બધું સમજાશે અને ફરીથી વાંચવાનું એટલે બરાબર સમજાય. यहाँ तत्व और अर्थ, तत्व ने अर्थ बे शब्द लीधा, बराबर. इन दोनों शब्द के संयोग से बे शब्द भेगा कर्या એટલે તત્વાર્થ શબ્દ બન્યો છે. અને એ તત્વાર્થ શબ્દ જે બન્યો એનો પછી અહીંયા એ સમાસ છૂટો પાડી અને એ કહેવામાં આવ્યું. તો એનો અર્થ એવો થાય છે કે ભાવ દ્વારા भाव वाले पदार्थ का कथन किया जाता है. भाव द्वारा भाव वाળો જે પદાર્થ જે છે એ જણાવવામાં આવે, કહેવામાં આવે, સમજાય છે. કેમ કે भाव वाले से अलग नहीं पाया जाता. કેમ કે ભાવ જે છે તે ભાવ વાળા પદાર્થથી જુદો નથી હોતો. ભાવ વાળા પદાર્થથી અલગ પ્રાપ્ત થતો નથી, હોતો નથી. આ ભાવ જ મહત્વનો છે. દરેકનો ભાવ એટલે સોનાનો ભાવ એટલે સોનાનો વેચાણ રેટ, એ ભાવની વાત નથી. પણ સોનાનો ભાવ કેવો છે? સોનામાં રહેલા ગુણ પ્રમાણે ભાવ. એનો ભાવ પીળાશનો છે, એનો ભાવ એની ચિકાસનો જે છે, એનો ભાવ એની મેલિએબિલિટી જે વળી શકે છે એનો છે, એનો ભાવ એમાં કંડક્ટિવિટી છે એનો છે. એટલે એ બધા ગુણ પ્રમાણે જે ભાવ છે એને ભાવ કહેવામાં આવે છે. એને ભાવ કહેવામાં આવે છે. આપણને તો કેટલાયને ખ્યાલ નથી. કેટલાય એમ જ કે મારો ભાવ આવો ને મારો ભાવ આવો. એમ વાત નથી ભાઈ. મારો ભાવ કહીએ તો આત્માનો ભાવ તો હંમેશા ચેતન ભાવ જ હોય. તમે જે શુભ ભાવ ને અશુભ ભાવ જે છે એને જ ભાવ માનો છો એ વાત નથી. દરેક પદાર્થને ભાવ હોય. અને આ જ્યાં સુધી સમજાયું ન હોય ત્યાં સુધી બધું ગોખણિયું જ્ઞાન જે છે એના દ્વારા આત્મામાં જવાય નહીં. વસ્તુ ભાવને સમજવી તો પડશે ને. પોતાનો ભાવ કેવો? આત્માનો ભાવ તો ચેતન ભાવ છે. તો એ ચેતન ભાવ વાળો આ આત્મા જે છે એનાથી એ જુદું છે. ચેતન ભાવ એ જ આત્માને વિશેષ છે કે એ ચેતન ભાવ બહાર જુદો છે. તો આત્મા જે છે એ એવા ભાવ વાળો પદાર્થ છે. એટલે એ ભાવ એ એનાથી જુદો નથી. ભાવ વાળા પદાર્થથી અલગ હોતો નથી. આ આત્મા જે છે એનો ભાવ ચેતન જે છે એ ચેતન ભાવ બહાર બીજે નથી હોતો. એ આત્માને વિશે છે. અને આત્મા ચેતન ભાવ વિનાનો નથી હોતો. ચેતન ભાવ વિનાનો આત્મા નથી. એમાંથી આ વાત આપણને પ્રાપ્ત થાય છે. અને ચેતન ભાવ આત્મા સિવાય હોતો નથી. બે વસ્તુ સાથે રહેવી છે. એટલે ભાવ જે છે એ ભાવ વાળા પદાર્થથી અલગ હોતો નથી, અલગ મળતો નથી. આ વાત અહીંયા આપણે ગુજરાતીમાં એની લઈ લીધી છે. એટલે બહુ સહેલું થઈ ગયું. તો એ ભાવની વાત અહીંયા કરવામાં આવી. ભાવ વાળા પદાર્થથી અલગ હોતો નથી. તો ऐसी हालत में इसका समास होगा तत्वमेव अर्थ पर तत्वार्थ. तत्वार्थ का तत्वार्थ श्रद्धान कहलाता है. ये तत्वार्थ श्रद्धान कહેવાય છે. અને उसे ही सम्यक दर्शन जानना चाहिए. એટલે એવા તત્વાર્થ શ્રદ્ધાનને ભાવ વાળો જે પદાર્થ જે છે એનો ભાવ જે એનાથી જુદો નથી હોતો. તો એના શ્રદ્ધાનને સમ્યક દર્શન કહેવાય છે. તો આટલી વાત તો આપણે મહત્વની વાતને તો સમજ્યા. હવે અહીંયા એક વાત લીધી છે શંકા કરીને. શંકાઓ જેટલી સમજાય એટલી સારું છે. કેટલીક શંકા સમજાવી અને એનો સમાધાન થવું થોડુંક અઘરું પડશે. તો આપણે એની પાછળ થોડોક સમય લઈશું અને સમજવાનો પ્રયત્ન કરશું. એક અહીંયા શંકા કરી છે. આચાર્ય ભગવાન પોતે શંકા કરી અને એનો જવાબ આપે છે. અને એનું પ્રયોજન એટલું જ છે કે જે અન્ય મતની અંદર જે કંઈ વાત કરવામાં આવી છે એ પ્રમાણે વસ્તુ સ્વરૂપ નથી. અત્યારે 2500 વર્ષ ભગવાનને થઈ ગયા. ત્યાર પછીથી અત્યારે એવા શ્રુત કેવળી પણ રહ્યા નથી. એવા સમયે આપણે અન્ય મતની કેટલી વાતોને આપણે જૈન મતમાં ભેળવી દઈએ છીએ ને, એ ન ભેળવીએ એટલા માટે શાસ્ત્રની અંદર બહુ જ સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. અત્યારે જૈન દર્શનની અંદર કેટલી બધી ભેળસેળ થઈ ગઈ છે. અને એ બધી ભેળસેળ એ કઈ જૈન દર્શન નથી. અને એટલા માટે શાસ્ત્રનો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે કે વસ્તુ સ્વરૂપ સાચું શું છે. તો શંકા દ્વારા એ આચાર્ય ભગવાન શું સમજાવવા માંગે છે કે તમે ગમે તેમ માન્યતા ન કરો અને જે રીતે ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે અને જે રીતે કહેવાયું છે એ જ રીતે સમજો. એટલા માટે શંકા પોતે ઊભી કરી અને એનું સમાધાન પણ આપે છે. શું કહે છે કે દર્શન શબ્દ છે દૃષિ ધાતુ સે બના હૈ.
દરેક શબ્દ કઈ શેનામાંથી બન્યો છે એને ધાતુ કહેવામાં આવે છે. તો એ ધાતુ દર્શન શબ્દ માટે દૃષ્ટિ એ ધાતુ છે. એ દૃષ્ટિ ધાતુથી જે શબ્દ બન્યો છે તો એનો અર્થ થાય છે આલોક. દૃષ્ટિ ધાતુ જે છે એમાંથી દર્શન શબ્દ બન્યો છે. તો એનો અર્થ થાય છે આલોક. એનો અર્થ થાય છે આલોક થાય. આલોક આ જગત આખું. તો કે છે કે એ રીતે જોવા જઈએ તો કે છે કે इससे ज्ञान रूप अर्थ का ज्ञान नहीं हो सकता. तो એ દ્વારા એનું જ્ઞાન બરાબર થઈ શકતું નથી. દર્શન ધાતુ से અલોક એનો અર્થ થાય છે. તો इससे इसके श्रद्धान रूप अर्थ का ज्ञान नहीं हो सकता. એટલે તમે જે દર્શન શબ્દ માટે શ્રદ્ધાન કહો છો એ શ્રદ્ધાન એવું ખ્યાલમાં આવતું નથી. એનો અર્થ તો આલોક થાય છે એમ કહી અને શંકા કરવામાં આવી. દર્શન શબ્દ દ્વારા શ્રદ્ધા એવો અર્થ સમજાતો નથી, એવો અર્થ થઈ શકતો નથી. આ શંકા કરી તો આચાર્ય ભગવાને સમાધાન આપ્યું કે ભાઈ ધાતુ જે છે એમાંથી તો અનેક અર્થ થાય, અનેક શબ્દ એ રીતે બનતા હોય. એટલે દૃષ્ટિ જે ધાતુ છે એમાંથી દર્શન થાય છે તો પણ બીજા પણ એના અર્થ થતા હોય છે. એટલા માટે દૃષ્ટિ શબ્દ જે ધાતુ જે છે એનો શ્રદ્ધાન રૂપ અર્થ પણ થઈ શકે છે અને એમાં કોઈ દોષ આવતો નથી. એટલે એક સમાધાન એને આપી દીધું. કેમ કે પેલા શંકા કરનાર જે છે એ ખૂબ વ્યાકરણના જાણકાર છે. હવે બીજી શંકા કરે છે કે દૃષ્ટિ ધાતુનો પ્રસિદ્ધ અર્થ જે છે એ તો આલોક છે. આલોક જે એ પ્રસિદ્ધ અર્થ કહેવાય દૃષ્ટિ ધાતુનો. અને તમે શ્રદ્ધાનો અર્થ કર્યો એ બીજો અર્થ લીધો, ભલે લીધો, પણ એ પ્રચલિત અર્થ જે છે આલોક, આલોક એ શબ્દને તમે કેમ છોડી દો છો? એટલે બીજી શંકા કરે છે કે અહીંયા दृष्टि धातु का प्रसिद्ध अर्थ क्यों छोड़ दिया है? તમે કેમ એનો અર્થ જે આલોક છે એને કેમ છોડી દો છો? તો એનું સમાધાન આપ્યું છે ને એ સમાધાન મહત્વનું છે. કે છે કે મોક્ષ માર્ગ કા પ્રકરણ હોને છે. આ મોક્ષ માર્ગનું પ્રકરણ છે, બરાબર છે. અહીંયા આ શાસ્ત્ર જેનું છે तो मोक्ष मार्ग का प्रकरण होने से तत्वार्थों का श्रद्धान आत्मा का परिणाम है. तत्वार्थનું શ્રદ્ધાન જે કહેવામાં આવે એ પરિણામ કોના છે? શ્રદ્ધાન કરવા વાળો કોણ છે? એ પરિણામ તો આત્માના છે ને, એ આત્માના પરિણામ છે. तो वह मोक्ष का साधन बन जाता है. એ એવા પરિણામો આત્માના કે જે મોક્ષનું સાધન થાય છે. કેમ કે આ મોક્ષ અધિકારનું પ્રકરણ છે અને અહીંયા એમાં બતાવવું એ છે કે જીવના જે પરિણામ જે છે એ ખરેખર એ મોક્ષનું સાધન થાય, એ મોક્ષ માર્ગ બની જાય. તો એવા જીવના પરિણામ થવાની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો તત્વાર્થો કા શ્રદ્ધાન, તત્વાર્થોનું શ્રદ્ધાન, એવા જીવના પરિણામ. તો કેવા તત્વોના શ્રદ્ધાન દ્વારા એને આ મોક્ષ માર્ગ બને? જીવના કેવા પરિણામ દ્વારા મોક્ષ માર્ગ બને? જીવના કેવા શ્રદ્ધાન રૂપ પરિણામ, શ્રદ્ધા કરવા રૂપ પરિણામ. આપણને કોઈ પણ વસ્તુની શ્રદ્ધા છે તો એવા જે પોતાના પરિણામ થયા તો એ પરિણામ કેવા હોય કે જેથી એ મોક્ષ માર્ગ બને, એ મોક્ષ માર્ગનું કારણ બને, મોક્ષ માર્ગનું સાધન બને. એનો જરાક વિચાર કર ભાઈ તું. એટલે શીખે છે कि क्योंकि वह भव्यों के ही पाया जाता है. मोक्ष मार्ग तो भव्यों ने होय छे અને એ વાતનો જ્યારે ખ્યાલ કરીએ છીએ ત્યારે આપણે કેવો અર્થ લેવો જોઈએ? શ્રદ્ધાનો જ અર્થ લેવો જોઈએ ને, બીજો અર્થ તો લેવાય નહીં ને. એટલે કહે છે કે કિંતુ આલોક જો તું અર્થ લેવા જઈશ તો શું થશે? ધાર કે તું આલોક અર્થ લઈએ તત્વનો, ત્યાં જે કરવામાં આવ્યો છે દર્શનનો અર્થ આલોક લઈએ તો તત્વાર્થનો આલોક એટલે એમ જો તું લેવા જઈશ તો આલોક એટલે એ આલોક એ જે છે તો એ ચક્ષુ આદि के निमित्त से होता है. આ લોકનું જ્ઞાન જે છે તો એ તો શેનાથી થાય છે? आलोकનું ज्ञान आम જોવા જઈએ तो चक्षु आदि निमित्त से होता है, जो साधारण रूप से सब संसारी जीवों को पाया जाता है. એટલે આવું આલોકનું જે ચક્ષુ આદि દ્વારા જે જાણવું જે થાય તો બધાને છે. તો પછી મોક્ષ માર્ગ બધાને થઈ ગયો જો આલોક લેવામાં આવે તો. એટલે એ વાત બરાબર નથી. અહીંયા તો શ્રદ્ધાન જે છે એવો જ અર્થ લેવામાં આવશે એટલે જેમાં મોક્ષ માર્ગ ખ્યાલમાં આવે છે. જી, अतः उसे मोक्ष मार्ग मानना युक्त नहीं. साधारण माणसोने पण आ चक्षु द्वारा जे आलोकનું જ્ઞાન થઈ જાય તો એ પણ પછી એ
એમ જો લેવામાં આવે તો એવા જીવના પરિણામ એ મોક્ષ માર્ગ થઈ જશે. તો એમ લેવું નથી. એટલા માટે એનો શ્રદ્ધાન અર્થ કરવામાં આવ્યો છે. પદાર્થો જે ભાવવાળા છે એનો ભાવ એવું શ્રદ્ધાન એમ લેવામાં આવ્યું છે. અને એવું શ્રદ્ધાન જે છે, યથાર્થ શ્રદ્ધાન જે છે એ ભવ્ય જીવોને હોય છે. અને એવું જે શ્રદ્ધાન કરે છે એ મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરે છે. હવે આ સ્થાને આલોક જે છે એને બદલે અવલોક કરીએ. એક વાત છે, અવલોકન જો કરવામાં આવે તો થોડો એમાં ફેર પડી જાય. ખરેખર તો એ અવલોકવું છે, એને અવલોકવું એમ કહેવામાં આવે. એટલે અવલોકન જેવું જે કરવામાં આવે છે એ એવું જ શ્રદ્ધાન થાય છે. તો એ અપેક્ષાથી ત્યાં એ રીતે યાદ રાખી શકાય. તો એટલા માટે આ જે વાત જે કરવામાં આવી એ એટલી રીતે મહત્વની છે. અને પછી એના પછી 12મી એક શંકા કરવામાં આવી. 12 નંબરની અંદર બીજી શંકા આચાર્ય ભગવાને કરી છે અને પછી એનું સમાધાન પણ આપ્યું છે કે સૂત્ર મેં તત્વાર શ્રદ્ધાનમ કે સ્થાન પર અર્થ શ્રદ્ધાનમ ઇતના કહેના. હવે તત્વમાં તત્ વળ એને ત્વ જડ લગાડ્યો, પ્રત્યે પાછળ લગાડ્યો એટલે તત્વ શબ્દ બન્યો. અને અર્થ એ ત્રીજો શબ્દ. અર્થ એટલે પદાર્થ, જે આપણે જે કહીએ છીએ કે જે દ્રવ્ય ગુણ સહિત જે છે કે જેને એનો કોઈ ભાવ હોય છે, જે એવી વસ્તુ જે છે જેને એટલા માટે આપણે એને પદાર્થ કહીએ છીએ. તો એ પદાર્થની વાત જે છે તો એમાં તમે એમ કે તત્વાર શ્રદ્ધાનમની જગ્યાએ એ અર્થ લો અને અર્થનું શ્રદ્ધાન એમ કહો તો શું વાંધો છે? તત્વાર શ્રદ્ધાન કહેવાને બદલે અર્થ શ્રદ્ધાન કહીએ તો શું વાંધો? તત્વાર્થમાંથી તત્ કાઢી નાખીએ, અર્થ શ્રદ્ધાનમ લઈએ તો શું વાંધો? એવો પ્રશ્ન અહીંયા કરી, એવી શંકા કરી. એટલું કહીએ તો એ પર્યાપ્ત નથી? તમને બરાબર નથી લાગતું? તો એનું સમાધાન આપતા આચાર્ય ભગવાન કહે છે કે એમાં શું થાય છે, એમાં જે થાય છે, જે એના મિનિંગ જે થાય છે એને કારણે જે અન્ય મતની માન્યતાઓ જે છે ને એ પણ સમ્યક દર્શન થઈ જાય. એટલે એ સમજાવે છે કે ઈશ્વરે અર્થ શબ્દ જે છે એનો વિચાર કરીએ તો અર્થ શબ્દના તો ઘણા મિનિંગ થાય, ઘણા અર્થ થાય. અર્થ એટલે ધન પણ થાય, પ્રયોજન પણ થાય, અભિધેય વગેરે ઘણા એના અર્થ શબ્દના મિનિંગ થાય, અર્થ શબ્દના ઘણા અર્થ થાય છે. તો અર્થનું શ્રદ્ધાન કહીએ એટલે ધનનું શ્રદ્ધાન એમ થઈ ગયું ને. અર્થ એટલે આપણે એક જ શબ્દ લઈએ, અર્થ શ્રદ્ધાનમ. અર્થ એટલે ધન, મિલકત આપણે જે કહીએ છીએ ધન. તો ધનનું શ્રદ્ધાન એ સમ્યક દર્શન છે. એટલે એમ ન ચાલે. એટલે એકલું અર્થ શ્રદ્ધાનમ કહેવાય નહીં. બીજા પણ ઘણા કોઈ પણ શબ્દ લગાડો તો એ પ્રમાણે બરાબર વાત બેસતી નથી. તો તત્ શબ્દ આગળ લગાડવામાં આવે છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. તો આ અર્થ શ્રદ્ધાનમ એકલું જે છે એમ લેવાય નહીં. એક વાત ટૂંકાણમાં આપણે લઈએ છીએ. એ જ રીતે હવે બીજી શંકા એને કરી કે અર્થ શ્રદ્ધાનમ લેવાને બદલે તત્વ શ્રદ્ધાનમ લઈએ અને અર્થ કાઢી નાખીએ તો તત્વાર્થ શ્રદ્ધાનમ એની જગ્યાએ તત્વ અને શ્રદ્ધાન એમ જ લઈએ તો શું વાંધો? અર્થને કાઢી નાખીએ તો બીજી શંકા કરે છે કે તત્વ શ્રદ્ધાનમ એટલું લઈએ તો પણ ભાઈ તને તત્વાર શ્રદ્ધાનમ આખું લેવામાં શું વાંધો છે? પણ એનું કારણ છે કે આ શંકા આચાર્ય ભગવાન પોતે ઉભી કરે છે અને સમાધાન આપી અને એમ કહેવા માંગે છે કે ગમે તેમ શ્રદ્ધાન કરવાની વાત નથી. અન્ય મતની અંદર ગમે તે, કેમ કે જયારે અર્થ શબ્દ જે છે એના મિનિંગ જે જુદા જુદા કરવામાં આવી અને એનું જયારે શ્રદ્ધાન કરવામાં આવે છે તો અર્થ શબ્દનો એક અર્થ મિનિંગ તો બ્રહ્મા થાય છે. તો બ્રહ્માનું શ્રદ્ધાન એવો થઈ જશે. એટલે એમ ન ચાલે. એટલા માટે તત્વાર શ્રદ્ધાનમ લેવું પડે. એ વાત આખી કેવી છે. તો અહીંયા કહે છે કે તત્વ શ્રદ્ધાનમ इतना ही ग्रहण करना चाहिए, એટલું જ લઈએ. તત્વ શ્રદ્ધાનમ લઈએ તો શું વાંધો? એમ તત્વાર શ્રદ્ધાનમ ને બદલે તત્વ શ્રદ્ધાનમ એટલું લઈએ તો શું વાંધો? એમ તેનું સમાધાન આપશે कि इससे केवल भाव मात्र के ग्रहण का प्रसंग होता है. કેમ કે તત્વ એટલે ભાવ માત્રનું શ્રદ્ધાન એવી વાત થાય છે. હવે કહે છે કે કેટલાક લોકો વૈશેષિક મત છે ને, ચારવાક મત, વૈશેષિક મત, વેદાંત મત, આ બધા મત જે છે ને સાંખ્ય મત, તો એમાં છે વૈશેષિકમાં તત્વ પદ સે સત્તા, દ્રવ્યત્વ, ગુણત્વ આ બધા એવા બધા એના અર્થ થાય છે. તો તત્વ શ્રદ્ધાન કહેવામાં આવી તો સત્તાનું શ્રદ્ધાન થઈ ગયું, દ્રવ્યત્વ ગુણત્વનું શ્રદ્ધાન થઈ ગયું. તો કે એમ ન ચાલે. એ લોકો એવી રીતે કહે છે તો પછી એમની વાત જે છે એ પણ સમ્યક દર્શન થઈ જશે. તો
કહેવાનો આશય એ છે કે તત્વાર શ્રદ્ધાનમ આખું લેવું પડે. એટલે આખું આ બધોમાં જે છે પછી એનો જ વિસ્તાર કરવામાં આવ્યો છે, એ વાત એમાં લેવામાં આવી છે. અને પછી વિશેષની અંદર પંડિતજીએ એ બધી વાતને ફરીથી સરસ રીતે સ્પષ્ટ કરવામાં આવી છે. તો આપણે આટલું સમજ્યા છીએ એટલે ખ્યાલ આવી જાય છે. અને પંડિતજીએ તો પછી ઘણી સરસ રીતે વાત એમાં લીધી છે કે જો પેલો વૈશેષિક લોકો જે રીતે લે છે તે સત્તા, દ્રવ્ય, ગુણત્વ, કર્મત્વ ગ્રહણ કરે અને એની શ્રદ્ધા કહેવામાં આવે તો કેટલો મોટો દોષ આવી જાય. એટલા માટે એવું તત્વ શ્રદ્ધાન પણ ન લેવાય કે અર્થ શ્રદ્ધાન પણ ન લેવાય, પણ તત્વાર્થ શ્રદ્ધાનમ, તત્વાર શ્રદ્ધા એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. અને દ્રષ્ટિ જે ધાતુ જે કહેવામાં આવે છે એનો અર્થ જે છે એ આલોકની જગ્યાએ દર્શન કરીને આજે શ્રદ્ધા કરવામાં આવ્યો છે એનું કારણ પણ આચાર્ય ભગવાને સમજાવી દીધું. તો આટલું વ્યાકરણ આપણે સમજ્યા અને એને લીધે થઈને અન્ય મતમાં અનેક પ્રકારે અનેક જુદા જુદા અર્થ કરી અને જે ખોટી શ્રદ્ધા ઊભી કરવામાં આવી છે એનું અહીંયા નિરાકરણ થયું. હવે આગળ લઈએ. અહીંયા આટલું સમજ્યા પછીથી આપણી વાત ઉપર આવીએ તો શું આખો અર્થ સામાન્ય અર્થ અહીંયા તો કર્યો કે તત્વ વસ્તુના સ્વરૂપ સહિત અર્થ જીવ આદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન છે. બરાબર. હવે ટીકામાં આગળ લે છે. આ તો અર્થ સામાન્ય લીધો. ટીકા એ જુદી જુદી ટીકામાંથી એમણે તારવી અને વાક્યો અહીંયા બનાવ્યા છે. એમાં સર્વાર્થ સિદ્ધિની ટીકામાંથી પણ વાત આવે છે. રાજવાર્તિકા બધી ટીકાઓ એમણે વાંચી અને એમાંથી ગુજરાતીમાં બધું લખ્યું છે. તો એ હવે આપણે લઈએ. પહેલું તો કે તત્વોની સાચી શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. અર્થ એટલે દ્રવ્ય, ગુણ, પર્યાય. તત્વ એટલે તેનો ભાવ, સ્વરૂપ અથવા ભાવ. તો એના ભાવ સહિત પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે. પદાર્થોનું એના ભાવ સહિત જે શ્રદ્ધાન થાય તે સમ્યક દર્શન છે. ભાવ સહિત વસ્તુ જે છે એવા પદાર્થો જે છે એનું એના ભાવ સહિત જે શ્રદ્ધાન થાય તે સમ્યક દર્શન છે. ભાવ સહિત એ વાત જે છે એ મહત્વની છે. એટલે આપણે જે શ્રદ્ધાન કરીએ છીએ એ બધા શ્રદ્ધાન આપણા ખોટા પડે છે. આપણે એમ કહીએ છીએ કે આ કોમ્પ્યુટર છે તો મને કોમ્પ્યુટર છે એવી શ્રદ્ધા છે, તો એ શ્રદ્ધાન આપણું ખોટું કેટલા માટે પડે છે કે એનો ભાવ શું છે? તો કે પૂતગળ છે, પૂતગળનો સ્કંદ છે તો પૂતગળનો ભાવ એનો છે. આપણે એ શ્રદ્ધાન નથી કરતા, આપણું શ્રદ્ધાન ખોટું પડે છે. એવી રીતે દરેક વસ્તુની અંદર આપણા જે શ્રદ્ધાન જે છે એ શ્રદ્ધાન બરાબર નથી. એનો ભાવ, મૂળ ભાવ, પદાર્થના મૂળ ભાવને સમજવો જોઈએ અને એમ શ્રદ્ધાન કરવું જોઈએ. અને એ વાત આપણને જીનવાણીમાંથી પ્રાપ્ત થાય, બીજે ક્યાંયથી પ્રાપ્ત ન થાય. દિવ્ય ધ્વનિમાંથી જ એ વાત પ્રાપ્ત થાય. ગણધર ભગવાનનો મોટો ઉપકાર છે. એમણે પ્રભુની દિવ્ય ધ્વનિમાંથી આ બધું પ્રાપ્ત કર્યું, આત્મસાત કર્યું અને 12 અંગ અને 14 પૂર્વની રચના કરીને એમાંથી આ શાસ્ત્ર બન્યા છે. બીજી વાત, આ ગાથામાં સમ્યક દર્શનને ઓળખવાનું લક્ષણ આપ્યું છે. સમ્યક દર્શન લક્ષ અને તત્વાર શ્રદ્ધા તેનું લક્ષણ. કોને સમ્યક દર્શન કેવું, શું હોય તો સમ્યક દર્શન કેવું? તો કે તત્વાર શ્રદ્ધા એ એનું લક્ષણ છે. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એટલે તત્વાર શ્રદ્ધા જે છે તો એને સમ્યક દર્શન કહેવાય. એ સિવાય ગમે તેને સમ્યક દર્શન કહેવાતું નથી. લોકો અત્યારે ગમે તે માન્યતા હોય એને એમ કહે છે કે અમને સમ્યક દર્શન છે. સમ્યક દર્શન કોને કહેવાય અને એનો હજી વધારે ડેપ્થમાં આગળ વિચાર આવે છે. પણ પહેલા એટલું તો સમજી લઈએ કે સમ્યક દર્શન જે કહેવામાં આવ્યું છે તો બધા પદાર્થોની યથાર્થ જેવી છે તેવી એના ભાવ સહિતની શ્રદ્ધા હોય એને સમ્યક દર્શન કહેવાય. અને અહીંયા તો અમને 6 દ્રવ્યની શ્રદ્ધા છે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એટલે બોલી નાખે એટલે અમને સમ્યક દર્શન તો છે અને એટલું જ્ઞાન છે તો હવે ચારિત્ર લઈ લઈએ. આવું સંપ્રદાયમાં જે ચાલી રહ્યું છે એ વાત બરાબર નથી. અહીંયા આગળ કહે છે શું છે સમ્યક દર્શનમાં? કહે છે કે કોઈ જીવને આ જાણપણું છે કે આ શ્વેત વર્ણ છે ઇત્યાદિ પ્રતીતિ તો હોય, એવું તો ખ્યાલમાં આવે કે ધોળો રંગ છે, પરંતુ દર્શન જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને હું આત્મા છું
તથા પૂતગળ મારાથી ભિન્ન જુદો પદાર્થ છે એવું શ્રદ્ધાન ન હોય તો ઉપર કહેલા માત્ર ભાવનું શ્રદ્ધાન જરા પણ કાર્યકારી નથી. આ ધોળું છે, આ કાળું છે, એ તો સાચી શ્રદ્ધા થઈ ને. કોઈ કે હા ભાઈ આ સોનું છે તો મારી શ્રદ્ધા તો સાચી છે, તો કે ના, એમ નહીં. એ ભિન્ન છે મારાથી, હું ચેતન છું. એ ચેતનની સાથે આખી વાત જે બેસે ત્યારે એ ખ્યાલમાં આવે છે ને. એટલે એમણે અહીંયા એ સમજાવવા માટે વાત લીધી છે કે હું આત્મા છું તથા પૂતગળ મારાથી ભિન્ન પદાર્થ છે એવું શ્રદ્ધા ન હોય તો માત્ર આ સફેદ છે કે આ પીળું છે કે આ સોનું છે કે એવી શ્રદ્ધા જે છે તો એનાથી એ ભાવનું શ્રદ્ધા એ જરા પણ કાર્યકારી નથી. કેમ કે એ શ્રદ્ધાન જે છે એ ખરેખર તો એ મૂળ દ્રવ્યનું શ્રદ્ધાન નથી. એ મૂળ દ્રવ્યનું શ્રદ્ધાન નથી. હું આત્મા છું એવું શ્રદ્ધાન કર્યું પણ આત્માનું જેવું સ્વરૂપ છે તેવું શ્રદ્ધાન કર્યું નહીં તો ભાવના શ્રદ્ધાન વિના, આત્માનો ભાવ કેવો? ચેતન ભાવ, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એવું શ્રદ્ધાન કર્યા વગર હું આત્મા છું તો આત્માનું શ્રદ્ધાન સાચું થતું નથી. તો કઈ સમ્યક દર્શન થઈ જતું નથી. હું શુદ્ધ આત્મા છું એમ બોલવાથી આત્માનું શ્રદ્ધાન થતું નથી. એટલે તત્વ અને તેના અર્થનું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે. છૂટું પાડીને એક પછી એક આગળ વધતા જાય છે. હવે બીજો અર્થ તરીકે અહીંયા વાત લીધી છે કે જીવને જેમ તત્વ કહેવામાં આવે છે તેમ અર્થ પણ કહેવામાં આવે છે. અર્થ એટલે પદાર્થ. જીવને પણ કોઈ અપેક્ષાથી અર્થ પણ કહેવામાં આવે. જે તત્વ છે તે જ અર્થ છે અને તેનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે. જો ગૂંચવાડો ન કરશો, પહેલા આપણે જે વાત સમજ્યા છે એ વાતને રાખવાની. આ એક અપેક્ષાથી આખી વાત છે અહીંયા કહેવામાં આવી છે. એટલે અહીંયા કહે છે કે જે પદાર્થ જેમ અવસ્થિત છે તેમ તેનું હોવું, એનો એવો ભાવ, તે તત્વ અને અર્થ તે કહેતા નિશ્ચય કરીએ, આગળ વાત આવી ને, નિશ્ચય કરીએ છીએ તે અર્થ છે. તેથી તત્વ સ્વરૂપનો જે નિશ્ચય તે તત્વાર્થ છે. એવો નિર્ણય થાય છે, નિશ્ચય થાય છે તે તત્વાર્થ છે. તત્વ સ્વરૂપનો જે નિશ્ચય તે તત્વાર્થ છે. અને એમાં તત્વાર્થની વાત જયારે કરી છે તો કોનું? તત્વની અંદર તો એ તો સર્વનામ છે. એટલે જે પદાર્થ જે છે એ પદાર્થનું જેવું સ્વરૂપ છે, જેવો ભાવ છે, એનો જે નિશ્ચય કરવામાં આવે છે એનું શ્રદ્ધાન, એટલે એ તત્વાર્થની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. જે પદાર્થ જે છે, જીવ પદાર્થ તત્વ કે ની વાત કરી છે. અર્થ કહીએ તો અર્થમાં જીવ પણ આવી જાય, આત્મા પણ એ પદાર્થ તરીકે જયારે લેવામાં આવે છે ત્યારે એ આત્મ પદાર્થ એ કેવો છે? જેમ પૂતગળ એક પદાર્થ લઈએ છીએ, પૂતગળ પરમાણુ લઈએ છીએ, તો એવી રીતે આત્મા જે જીવ તત્વ છે તો એ પદાર્થનું એના ભાવ સહિત જે છે એવું શ્રદ્ધાન એ તત્વાર્થ શ્રદ્ધાન છે. એટલે તત્વ સ્વરૂપનો જે એવો નિશ્ચય થવો, શ્રદ્ધાનમાં આ નિશ્ચય આવી જાય છે. અર્થ તે કહેતા નિશ્ચય કરીએ તે અર્થ છે. તેથી તત્વ સ્વરૂપનો જે નિશ્ચય તે તત્વાર્થ છે અને તત્વાર્થની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. હવે આ વાત તો સમજાય, પણ એમાં કેટલીક વાત બીજી મહત્વની નાસ્તિથી જે કહેવામાં આવી છે તે લઈ. આ બધી અસ્થિપૂર્વકની વાત કહેવામાં આવી અને એમાંથી આપણે ટૂંકમાં એટલો સાર સમજ્યા છીએ કે જે જીવ આદિ બધા પદાર્થો જે છે એનું સાચું જેવું છે તેવું શ્રદ્ધાન, એટલે એના ભાવ સહિત શ્રદ્ધાન, એટલે તત્વાર્થ શ્રદ્ધાન થયું અને એને સમ્યક દર્શન કહેવાય. આમાંથી આપણે સમજ્યા. પણ આ જે વાત જે છે તે અસ્થિપૂર્વક એટલે હકારાત્મક વાત કરવામાં આવી. હવે એમાં જે બીજી વાત જે છે મહત્વની નકારાત્મક વાત, જે નાસ્તિપૂર્વકની વાત છે એ અહીંયા લેવામાં આવી છે. કહે છે કે ઊંધું કોઈ પણ રીતે ઊંધો અભિપ્રાય, ઊંધું શ્રદ્ધાન કરીએ તો એ શ્રદ્ધાન બરાબર નથી, એ મિથ્યાત્વ છે. એટલે એની વાત અહીંયા કરે છે કે વિપરીત અભિનિવેશ, ઊંધા અભિપ્રાય સહિત જો શ્રદ્ધા કરવામાં આવે તો એ સમ્યક દર્શન થતું નથી. ઊંધો અભિપ્રાય જેમ છે એના કરતા ઊંધો અભિપ્રાય ન હોવો જોઈએ એમ કહેવું છે. કેમ કે જયારે આપણે ધર્મની વાત કરીએ ત્યારે અસ્થિપૂર્વક ને નાસ્તિપૂર્વક બંને રીતે વાત કરીએ છીએ કે આ હોવું જોઈએ ને આ ન હોવું જોઈએ.
અતિચાર ન હોવા જોઈએ કહીએ છીએ ને આપણે, વ્રતની અંદર પણ કહીએ છીએ કે આ અતિચાર ન હોવા જોઈએ. જ્યાં જે વાત કરી છે ધર્મની, ત્યારે શું ન હોય એની પણ વાત કરી છે. તો અહીંયા વિપરીત અભિનિવેશ ન હોવો જોઈએ, વિપરીત અભિપ્રાય ન હોવો જોઈએ. એટલે વિપરીત અભિપ્રાય રહિત જીવાદિ તત્વાર શ્રદ્ધાંતે સમ્યક દર્શનનું લક્ષણ છે. બધા અભિપ્રાય રહિત. સમ્યક દર્શનમાં ખોટી માન્યતા, વિપરીત માન્યતા હોતી નથી એમ બતાવવા માટે દર્શન પહેલા એક સમ્યક શબ્દ મૂકવામાં આવ્યો. એ આપણે પહેલા શરૂઆતમાં જ વાત લીધી, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. તો એમાં એ જ બતાવવું છે કે સમ્યક છે. તો સમ્યક દ્વારા ખ્યાલમાં આવે છે કે એમાં કોઈ વિપરીત વાત છે નહીં, ખોટી વાત નથી, સંશયની વાત પણ નથી. તો કે છે કે સમ્યક દર્શનમાં વિપરીત માન્યતા હોતી નથી એમ બતાવવા માટે દર્શન શબ્દની પહેલા સમ્યક શબ્દ પદ વાપર્યું છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ એ 7 તત્વો છે. એમ પછી આગળ ચોથા સૂત્રમાં આવશે તત્વ એટલે શું, એની પછી આગળ બીજી રીતે પણ વાત આવશે, એ ત્યારે આપણે લઈશું. અહીંયા પછી વાત કરે છે કે નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યક દર્શનનું લક્ષણ છે. અભેદ દ્રષ્ટિમાં આત્મા તે જ સમ્યક દર્શન છે. એટલે અધ્યાત્મ અપેક્ષાએ જે આખી વાતની સમજ આપણે જે લેવાની છે એ અહીંયા 6ઠી વાતમાંથી લેવાની છે. શું કહ્યું? નિશ્ચયથી બધા પદાર્થો બરાબર છે એનું શ્રદ્ધાન કરીએ તો શ્રદ્ધાન કરવામાં આવે તો જેનું શ્રદ્ધાન કરવામાં આવે એ એના ભાવપૂર્વક શ્રદ્ધાન કરવામાં આવે, એના ભાવપૂર્વક કરવામાં આવે. એમાં આપણે આત્માનો વિચાર કરીએ તો આત્માનો જે ભાવ, ચેતન ભાવ છે એનું શ્રદ્ધાન કરવું, એનું શ્રદ્ધાન કરવું. કેમ કે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એ ઇન્દ્રિય દ્વારા તો ખ્યાલમાં આવતો નથી, પણ એનો પ્રતિભાસ થાય છે, એ પોતે પોતાને અનુભવમાં આવે છે. તો જયારે એવા આત્માનો પ્રતિભાસ થાય કે આ હું આવો આત્મા, એવો પ્રતિભાસ જે થાય છે, પ્રતિભાસ થાય છે પહેલા સામાન્ય પ્રતિભાસ આત્માનો જે થાય છે, આ હું એવો જે પ્રતિભાસ જે થાય છે, શુદ્ધ આત્મ તત્વનો પ્રતિભાસ, શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસ જે છે એ જ સમ્યક દર્શનનું લક્ષણ છે. એવો પ્રતિભાસ થયો જ નથી અને કે અમને સમ્યક દર્શન છે તો વાત બરાબર નથી. અને આવો પ્રતિભાસ થવો, આ હું, આ આત્મા, એવો પ્રતિભાસ જ્યારે થાય તો એ મનની ક્રિયા નથી, એ મન દ્વારા થતો નથી. પંડિતો કેટલાય અત્યારે એક વાક્ય પંડિત ટોડરમલજીનું પકડી અને ઊંધા અર્થ કરી રહ્યા છે. પંડિત ટોડરમલજીએ જ્યારે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી જે છે એની અંદર એમ વાત કરી દીધી કે એ શ્રુત જ્ઞાનમાં થાય છે એટલે કોઈ અપેક્ષાએ એ મન જનિત છે એમ કહેવાય. આટલી વાત કરી એટલે મોટા ભાગે પંડિતો, એ બધા પંડિતો જે છે એમ લઈને બેઠા કે મન જનિત હોય છે. અરે ભાઈ, એ મન જનિત નથી હોતું, એ નિર્વિકલ્પ હોય છે, એમાં મનનો કોઈ રોલ નથી, મન જનિત નથી, મન દ્વારા નથી થતું. શું મન દ્વારા નથી થતું? આત્માની અનુભૂતિ. ગુરુદેવે એટલે પછી ત્યાં સ્પષ્ટ કર્યું, અધ્યાત્મ સંદેશ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપરનું ના પ્રવચનોનું પુસ્તક અધ્યાત્મ સંદેશ આપણે 2 વાર અભ્યાસ કર્યો છે ને બીજું એમ તો ઘણી વાર એને સ્વાધ્યાયમાં તો આપણે લીધું છે. અને આ વાત મુખ્ય છે કે નિર્વિકલ્પ ધ્યાન છે તો એ વખતે મનનો વિકલ્પ હોતો નથી, મન દ્વારા એ નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ થાય છે, આત્માની અનુભૂતિ. આત્મા તો અનુભવમાં આવે એવો પદાર્થ છે ને, આત્મા અનુભવાય એવો છે ને. આત્માનો ખ્યાલ કેવી રીતે આવે? આંખ દ્વારા કે કાન દ્વારા કે નાક દ્વારા કે જીભ દ્વારા આત્મા ખ્યાલમાં આવતો નથી, ઇન્દ્રિય દ્વારા તો ખ્યાલમાં આવતો નથી. એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. હવે એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય જે છે તો એ મન દ્વારા ખ્યાલમાં આવે એમ પણ નથી, શ્રુત જ્ઞાન દ્વારા ખ્યાલમાં આવે છે, મતિ અને શ્રુત જ્ઞાન દ્વારા. કેમ કે મતિ અને શ્રુત જ્ઞાન છે જ્ઞાનના ઉઘાડ અપેક્ષાએ ભેદ છે. એ જ મતિ અને શ્રુત જ્ઞાન જે છે એટલો જે ઉઘાડ છે, એટલા ઉઘાડ દ્વારા જ્યારે આપણે સ્વ તરફ વળીએ છીએ ત્યારે આત્માનો અનુભવ થાય છે. અને એમાં પહેલું આત્માનો પ્રતિભાસ થાય છે, આત્માનું અવલોકન થાય છે. આ આત્મા, આ હું, એવો જે પ્રતિભાસ થયો એ જ એવી સાચી શ્રદ્ધાનું કારણ છે, એ જ સમ્યક શ્રદ્ધાનું કારણ છે. આપણે અધ્યાત્મ અપેક્ષા અત્યારે વાત ચાલી રહી છે.
તો નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ, ગઈકાલે વાત લીધી હતી કે પહેલા એ પ્રતિભાસ થાય છે, પછી જે આગળ અનુભવવામાં આવે છે, એટલે અનંત ગુણોનું અંદરમાં ચાલી રહેલું ભવન જે અનુભવાય છે એ જ્ઞાનની પર્યાય છે, તે જ્ઞાન છે. અને પછી જે આનંદની અનુભૂતિ થઈ છે તે ચારિત્ર છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રત્નત્રય એ એક જ પર્યાયના ભાગ છે. એ ગઈકાલે આપણે વાત લીધી હતી. તો એમાં પહેલો જે પ્રતિભાસ થયો એ શુદ્ધ આત્માનો, પોતાના આત્માનો જે પ્રતિભાસ જે થયો એ જ ખરેખર શ્રદ્ધાનું કારણ છે. અને આ પ્રતિભાસ જે છે આપણે વારંવાર કહીએ છીએ, ગુરુદેવે પણ કહ્યું છે એ પ્રમાણે, એ પ્રતિભાસ, આત્માનો પ્રતિભાસ જે છે એ બધાને સરખો છે. એ તિર્યંચ અવસ્થામાં હોય અને સમ્યક દર્શન થયું હોય તો પણ એને હું આ આત્મા એવો પ્રતિભાસ જે છે, કે પછી જે મનુષ્ય છે, કોઈ મુનિ છે, શ્રાવક છે, કે પછી આગળ વધી અને બીજા તીર્થંકર પરમાત્માનો પણ એ પ્રતિભાસ લઈએ તો પ્રતિભાસની અપેક્ષાએ બધાનો પ્રતિભાસ સરખો છે. કેમ કે બધાના આત્મા સરખા છે. આ આત્મા હું, આ હું, એ પ્રતિભાસ જે છે બધાનો સરખો છે. એટલે દર્શન અપેક્ષાએ, દર્શન એટલે શ્રદ્ધા અપેક્ષાએ, તો એ સમ્યક દર્શન એ બધાનું સરખું છે. અને જ્ઞાનની તારતમ્યતા બધાની જુદી જુદી છે. તિર્યંચને જે સમ્યક દર્શન થાય છે તેમાં એને સમ્યક જ્ઞાનમાં જ્ઞાન જે છે એનો એટલો ઉગાડ નથી, ત્યારે મુનિને જે છે તેનો ઘણો વિશેષ ઉગાડ છે. અને તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્માને સમ્યક જ્ઞાનની અપેક્ષાએ જોઈએ તો એમને પરિપૂર્ણ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે. એટલે એ અપેક્ષાએ જુદું છે, પણ જે આત્માનો પ્રતિભાસ તો બધાનો સરખો છે. તો જે સમ્યક દર્શન જે છે એનું મુખ્ય લક્ષણ જો કોઈ પણ કહેવામાં આવે, અધ્યાત્મ અપેક્ષાની વાત ચાલે છે પ્રભુ, અધ્યાત્મ અપેક્ષાએ જેને સમ્યક દર્શન આપણે કહીએ છીએ અને એ જ આપણે માટે મહત્વનું છે, તે આત્માનો પ્રતિભાસ, આ હું એવો પ્રતિભાસ જે છે એ સમ્યક દર્શનનું લક્ષણ છે. હવે જયારે એ વાત કરી તો પછી એ લક્ષણ જેનું છે, સમ્યક દર્શનનું લક્ષણ કહેવામાં આવ્યું પ્રતિભાસને, તો એ પ્રતિભાસ કોને થાય છે? પ્રતિભાસ તો પોતાને જ થાય છે. આત્માને જે પ્રતિભાસ થાય છે, આત્માને પોતાનો પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ કરનારો આત્મા છે અને જેનો પ્રતિભાસ થાય છે એ પણ આત્મા છે. બે જુદી વસ્તુ નથી. એટલે અભેદ દ્રષ્ટિમાં એમ કહેવાય કે આત્મા તે જ સમ્યક દર્શન છે. આ છઠ્ઠો જે બોલ છે ને એને આપણે સમજી રહ્યા છીએ. શું કહે છે? નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ એ સમ્યક દર્શનનું લક્ષણ છે. એ સમજ્યા. અને હવે એ પ્રતિભાસ થયો કોને? એ પ્રતિભાસ આત્માને થયો. અને પ્રતિભાસ જેનો થયો એ પણ આત્મા. બંને એક જ છે. બે પણ નથી, દ્વૈત નથી, ભેદ નથી. એટલે બીજી રીતે જો ભેદ ન પાડીએ તો અભેદ દ્રષ્ટિમાં આત્મા તે જ સમ્યક દર્શન છે. આત્મા તે જ સમ્યક દર્શન છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આગળ ઘણી બીજી બધી વાત જે છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.